ખેડૂતો તેમના હક અધિકાર માટે અત્યારે લડત આપી રહ્યા છે અને ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરનાર અને નેતા બનેલા રાજુ કરપડા છે તે તેમના જિલ્લામાંથી અત્યારે આ ખેડૂતોના સાથે ગાયબ દેખાઈ રહ્યા છે અને તેમના સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂળમાં છે અને આજે તેમણે શું કર્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। એક તરફ ગુજરાતમાં ભારે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક ખેડૂતો છે તે પાયમાલ થયા છે, જ્યારે બીજી તરફ આ ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે ખાનગી વીજ કંપનીઓ હાઈ ટેન્શન વાયરો નાખી રહી છે તે મામલે આ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। મોરબીમાં પણ તેમણે આંદોલન કર્યું, સુરેન્દ્રનગરમાં પણ અત્યારે આંદોલન ચાલી રહ્યું છે અને ત્યાર પછી સરકાર છે તે પરિપત્ર કરે છે, તેમાં ચોક્કસ નિયમો બનાવે છે, પરંતુ આ ખેડૂતોને હજી સુધી તે મંજૂર નથી અને સુરેન્દ્રનગરના ખેડૂતો આજે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે અને ખેડૂતોના નામે જેમણે રાજનીતિ કરી છે, ખેડૂત નેતા તરીકે જે ઓળખાયા છે તે રાજુ કરપડા આજે આ ખેડૂતોના સાથે ગાયબ દેખાઈ રહ્યા હતા અને જે પ્રકારે ખેડૂતોની માંગ છે તે પણ સાંભળી લઈએ। આજે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના ખેડૂતો જે 4/6/2026 રોજ ઉર્જા વિભાગ ગાંધીનગરે જે પરિપત્ર જાહેર કર્યો એ પરિપત્ર માન્ય નથી, તેઓ ગામના લેટર પેડ ઉપર લખીને એક જે ખેડૂતોની માગણી છે નવા પરિપત્ર કેવો જોઈએ એ માગણી સાથે આજે ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવેલા હતા। એમાં માગણીઓ 24 માગણીઓ છે, એ તમામે તમામ માગણીઓ મુખ્ય છે અને એક ખાસ જરૂરી છે। એમાં આપણે શક્તિસિંહે વાત કરી કે લાઈન તમે ખરાબાની જમીન રણકાંઠાની જમીન ઉપયોગ કરો જેથી કરીને ખેડૂતોની ફળદ્રુપ જમીનનો ઉપયોગ ન થાય અને આવી રીતે અલગ અલગ 24 માગણી છે। જે થાંભલો કોરિડોર જગ્યા રોકે એના બજાર કિંમતના 4 ગણાની માગણી છે, પછી ભાડાની માગણી છે, એવા આપણે વૈકલ્પિક એને આપેલા છે તમામ। અને રેલીની અમારી મુખ્ય માંગ એ કે હાઈ ટેન્શન લાઈન આ જે નીકળે છે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ છે, તો અમારી તો મુખ્ય માંગ એ કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય આ તમામ જમીન અને ફળદ્રુપ જમીન છે। પહેલી તો અમારી પ્રાયોરિટી એ હશે કે જે આ લાઈન છે રણકાંઠાના વિસ્તારની અંદર રણમાંથી અને ત્યાંથી લઈ જવામાં આવે। જો સરકારને આવા મંજૂર ન હોય તો અંડરગ્રાઉન્ડ આ લાઈન નાખવામાં આવે। જો સરકારને આ પણ મંજૂર ન હોય તો જ્યાં એમઆરસી ની કમિટી રચના કરવામાં આવી છે કે પરિપત્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યો છે કે ગુજરાતને એમઆરસીમાં 2% વળતર આપવામાં આવશે, પણ અમારી એવી માંગણી છે કે આ પરિપત્ર અમને અમાન્ય છે। એટલા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા હતા કે અમારી મુખ્ય માંગ એ છે કે અમને 4% વળતર આપવામાં આવે। તે સિવાયની વાત કરીએ કે આમાં વીમાની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ત્રીજી વાત કરીએ તો કે આ 25 વર્ષ સુધીનો કલેક્ટરશ્રીનો કરાર છે, 25 વર્ષ પછી શું આ ટાવરને ઉખાડીને લઈ જશે કે પાછું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે? જો આવનારા સમયની અંદર જો સરકાર આ બાબતે ધ્યાન નહીં લેવામાં આવે, અમારી તો પહેલી પ્રાયોરિટી એમ જ છે કે રણકાંઠે લઈ જાઓ કે આ જમીનમાંથી અંડરગ્રાઉન્ડ લાઈન લઈ જાઓ, એટલે જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય અને આવનારા સમયની અંદર અમારી આ માંગણી સ્વીકારવામાં આવે તો ટૂંક જ સમયની અંદર અમે પણ ગાંધીનગર આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે। મારું નામ ઝાલા અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ, હું કોંડ ગામનો ખેડૂત છું અને વીજપોલથી પણ પીડિત છું। આવનારી લાઈનોમાં મારે પણ વાડીમાં સર્વે થયેલ છે અને અત્યારે જ્યારે સરકારશ્રી સામે અમે આ આંદોલન કરી રહ્યા છીએ ત્યારે સરકારે એક જે નિર્ણય આપ્યો છે ઐતિહાસિક નિર્ણય ગણાવે છે, પણ ખેડૂતોએ એનો અભ્યાસ કરતાં એવું લાગી રહ્યું છે કે આ ઉતાવળિયો નિર્ણય છે અને સચોટ અને ચોકસાઈપૂર્વક નથી। અને એમાંય ખેડૂતોમાં તમને ખબર છે કે થોડું સાક્ષરતાનો અભાવ છે। દરેક ખેડૂતોને લાગી રહ્યું છે અમારી જમીનનો ડ્રો થઈ રહ્યો છે, કારણ કે એમઆરસી કમિટીમાં 3 વેલ્યુઅર નિમવામાં આવશે, નીચામાં નીચો ભાવ હોય 2 એ નક્કી કરી અને સરેરાશ કાઢીને એમાં 10%નો વધારો કરીને આપવામાં આવશે। તો હવે ખેડૂતોની જમીનનો જ્યારે પ્રશ્ન આવે છે, પેટનો સવાલ આવે છે ત્યારે ડ્રો હોય, અથવા તો જ્યારે તમે એક નાની કોલગેટ લેવા જાઓ છો તો એમાં લખેલું હોય 29.25 રૂપિયા, તો એ તમને એમઆરપી પ્રમાણે એથી 1 રૂપિયો નીચે દેવા તૈયાર નથી હોતો। તો આ ખેડૂતની આજીવિકા છીનવવા માટે તમે જો ડ્રો કરતા હોય અથવા તો એને મનમાન્યું વળતર ન આપતા હોય
ત્યાં એને નથી થતું, ત્યાં નીચે ટ્યુબવેલ આવે, ટ્રાન્સફોર્મર આવે, ખેડૂતે પહેલાંથી જ કોઈ પણ બાંધકામ કરેલા છે. હવે ફળદ્રુપમાં ફળદ્રુપ જમીન છે, નાનો સીમાંત ખેડૂત છે જેને 5 વીઘાનું ખેતર હોય, એના ઉપર એનું ગુજરાન ચલાવતો હોય, એ દરમિયાન એને છીનવી લેવામાં આવે, પૂરતું વળતર આપવામાં ન આવે, તો આ ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતબક્ષી સરકાર છે. મહિલાઓ પણ જોડાય. જ્યારે પેટનો સવાલ આવે ત્યારે મહિલાને પેટ છે, બાળકોને પેટ છે, વૃદ્ધને પેટ છે, અને ખેડૂતો શેના ઉપર નમે છે? માત્ર ને માત્ર ખેતી ઉપર. આપણો દેશ 80% ખેડૂત પ્રધાન દેશ છે, અને જો ખેડૂતોનું જ કોઈ વેલ્યુ ન હોય, શું માત્ર વોટ બેંક જ સમજવામાં આવે છે ખેડૂતોને? સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ, અમે માનીએ છીએ કે સરકાર સામે વ્યવસ્થિત રજૂઆત કરીને જ માંગણી કરાય. અમે કોઈ અત્યાર સુધીમાં કોઈ ઉગ્ર દેખાવ નથી કર્યો, ઉગ્ર આંદોલન નથી કર્યું. માત્ર ને માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી રજૂઆત કરી રહ્યા છીએ, અને આ રજૂઆત કરવા અત્યારે અમે આ જનમેદની તમે જોઈએ છે, ખેડૂતો પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે જ આવેલા છે. સરકારશ્રીને કહી રહ્યા છે કે જો રાજસ્થાન સરકાર 400 ગણું વળતર આપતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં? એ સિવાય કોરિડોરમાં માત્ર 30% કેમ? કોરિડોરમાં આજ મોટામાં મોટો હિસ્સો ખેતીનો જઈ રહ્યો છે દરેક ખેડૂતનો. આજે તમારે એક વીજપોલ આવતો હોય તો એમાં 2-2.5 વીઘા જમીન કદાચ વીઘો રોકાતી હોય, નાના મોટા કેટેગરી પ્રમાણેના પોલ પ્રમાણે, પણ કોરિડોરમાં 7-8 વીઘા જમીન જતી રહે છે. એ દરમિયાન નથી કોઈ બાંધકામ કરી શકાતું, નથી કોઈ ટ્યુબવેલ બોર કરી શકાતો. એ સિવાય જ્યાં બાંધકામ હોય છે એની પણ આ કોઈ પરિપત્રમાં રજૂઆત નથી. એ સિવાય જ્યારે પણ કોઈ અકસ્માત સર્જાશે તો પણ એ પણ આ પરિપત્રમાં કાંઈ રજૂઆત નથી. ખેડૂતોને આ બાબતે વીમા કવચ પૂરું પાડવું પડે. 25 વર્ષ પછી રાજપત્રમાં કોઈ ઉલ્લેખ નથી કે કંપની શું કરશે, શું નહીં કરે. એટલે સરકારશ્રીને અમે અત્યારે આવેદન એ કરવા આવ્યા છીએ કે આની સચોટતાપૂર્વક, ચોકસાઈપૂર્વક અને ખેડૂતોના સામાન્ય મગજમાં સમજણ પડે એવો પરિપત્ર તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે, અને ત્યાં સુધી ખેડૂતો આંદોલન ચાલુ રાખશે. 2027 સુધીની તૈયારી છે. તો સરકારશ્રીને અમે મેસેજ કરીએ કે અમે સરકાર સાથે છીએ. સરકાર એમ કહે છે ને કે અમે ખેડૂત સાથે છીએ, ખેડૂત પણ સરકાર સાથે છે, પણ જો ખેડૂતલક્ષી સરકાર હોય તો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.